અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ જપ્ત, 3.5 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું। અમેરિકાથી આવેલા પેકેટમાંથી મળ્યું ડ્રગ્સની સાથે હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો પણ જપ્ત કરાયો છે। આ તમામ પાર્સલ વિદેશથી આવ્યા હતા। પોલીસ તપાસમાં આ સામે આવ્યું છે કે આ જે તમામ પાર્સલ આવ્યા છે તે તમામ પાર્સલ વિદેશથી આવ્યા છે। 21/6/2024 રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કુલ 4,48,075ની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે મળી આવેલું છે। ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે। ગઈ તારીખ 31/5/2024ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ દ્વારા એક રેડનું આયોજન કરેલું અને જે કસ્ટમ વિભાગમાં પોસ્ટ મારફતે આવેલા જે પાર્સલ હતા એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયેલો હતો। એ જે કેસની તપાસ છે, તપાસની પૂછપરછ દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સ મંગાવનાર અને જે મોટા ડ્રગ પેડલર્સ છે એની કેટલીક ઇન્ફોર્મેશન અમને ઉપલબ્ધ થયેલી। એ ઉપરાંત જે પણ એમાં જે વિક્ટીમ છે, કારણ કે ટીનેજર્સ જે છે એમને ખ્યાલ હોતો નથી કે એ શું મંગાવે છે અને કેટલીક એમની આદતના કારણે એ પૈકીના કેટલાક ટીનેજર્સનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એ કાઉન્સેલિંગમાં આખી એમઓપ જે બહાર આવેલી એ કાઉન્સેલિંગના આધારે ફરીથી અમને એક બહુ જ સચોટ માહિતી મળી કે કેટલુંક મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝિશનમાં છે અને ટૂંક સમયમાં અમદાવાદ પહોંચનાર છે। જેથી આ જ બાતમી કસ્ટમ વિભાગ સાથે શેર કરવામાં આવી। કસ્ટમ વિભાગના સંકલનમાં રહી અને ગઈકાલે રેડનું આયોજન કર્યું। આ જે પાર્સલ આવેલા હતા, જે વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ, ખાસ કરીને યુએસ, કેનેડા અને યુકે, આ જે આવેલા પાર્સલોની સંખ્યા પણ ખૂબ મોટી હતી। એટલે સ્નીફર ડોગની મદદથી બધા જ પાર્સલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા। એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે પાર્સલો જે છે, ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે આ બધા સોશિયલ મીડિયાથી, ટેલિગ્રામ, ડાર્ક વેબ, આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો। ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડા, જે બાળકો ખૂબ જ નાના છે ને એમના ઉપયોગમાં લેવાતા રમકડા, બાળકોના ડાયપર્સ, એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે, દાખલા તરીકે નાના વિમાનો છે, નાના ટ્રક્સ છે, જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો। ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે, સ્પાઈડરમેન છે, એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો। કેટલીક જગ્યાએ લંચ બોક્સ, વિટામિન કેન્ડી, સ્પીકર છે, એન્ટિક બેગ્સ છે, આ બધી જગ્યાએ બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારે પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે। પહેલો જે કેસ થયો 31/5/2024 એ શરૂઆતની પૂછપરછમાં જે ઇન્ફોર્મેશન ઉપલબ્ધ થયેલી એ અમારા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત પોલીસ સાથે શેર કરવામાં આવેલી અને સુરત પોલીસે એ માહિતી આધારે એ સ્થળે રેડ કરતા ત્યાંથી પણ 28 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો અને ત્યાં પણ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। હાલ આ જે જથ્થો મળેલો છે ગયા કેસમાં અને એના અનુલક્ષી આ બીજા કેસમાં, એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં આ ડિલિવરી આપવામાં આવનાર હતી અને એ પૈકી જ્યારે ટીનેજર્સ હોય છે તો એને રિહેબિલિટેટ કરવા માટેની કામગીરી કરવી બહુ જરૂરી છે। જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એને રિહેબિલિટેશનમાં લઈ જવામાં આવે, એનું કાઉન્સેલિંગ કરવામાં આવે, એના પેરેન્ટ્સને આ બાબતથી અવેર કરવામાં આવે તો કદાચ આ વસ્તુ થોડી અટકી શકે એમ છે। આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે અને એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે 5 પેડલરો જે દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને મુંબઈના છે, આઈડેન્ટિફાઈડ કર્યા છે।
અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહેલું છે. આ જે જથ્થો આવી રહેલો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે. હાઇબ્રિડ ગાંજો છે, ખૂબ જ કિંમતી હોય છે. સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં 8.8 મિલીલીટર જેટલી છે. એટલે વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો, જે ટીનેજર્સ છે ખાસ કરીને, એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ, ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે આજે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે, એટલે મને આ ફોન નંબર ઉપર સંપર્ક કરવો, હું મારું જે પાર્સલ છે એવું મેળવી લઈશ. અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટોકરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે. અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી. અત્યારે અમારા પ્રથમ 2 ભાગના ઓપરેશન પૂરા થયા છે. ત્રીજા ભાગના ઓપરેશન હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. એમાં મોટા પેડલર્સ અને આ જ પ્રકારના આવનારા જથ્થા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. સર, આજે જે 5 પેડલરો છે કઈ રીતે ગ્રાહકો